હોસ્ટર એકચ્યુઅલી કેસર મને છે ને બહુ જ પરસેવો થયો છે એટલે અચ્છા એકચ્યુઅલી હું જે કેબમાં આવતો હતો ને એ કેબનું એસી રસ્તામાં ખરાબ થઈ ગયું એટલે બહુ જ પરસેવો થઈ ગયો છે મને. તો હું એક કામ કરું, હું પહેલાં મસ્ત આમ ફ્રેશ થઈ ગયું ને પછી શું છે રાણી સાહેબા કે પછી આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. સારું હું આવું છું ચાલીને. રાણી સાહેબા એક કામ કરજો ને, મને છે ને બહુ જ ભૂખ લાગી છે તો ચાની સાથે સાથે કંઈક નાસ્તો પણ લઈ આવજો ને પ્લીઝ. સારું હા સારું, હા વાંધો નહીં, હા ઠીક છે, ઓકે બાય. જતો રે રાજગઢ. મેં એને ના પાડી હતી કે તું ઇન્જર્ડ છે એકલો ના જઈશ, તો પણ જતો રહ્યો. ઇડિયટ છે, એક નંબરનો ઇડિયટ. આની સાથે કામ કરવું બહુ જ અઘરું છે, બહુ જ. હેલો. હોશિયાર શું થયું? કેમ અચાનક આમ ડરી ગયા? અમારા રાણી સાહેબાનો રૂવાબો જેવો છે તો ડર તો લાગે ને છે. તમે ફેંકો અને હું લપેટું. ના એવું નથી. તો કેવું છે હોશિયાર? હું ઘણા દિવસથી જોઉં છું તમે મને બહુ જ લાઇટલી લઈ રહ્યા છો અને પછી કહો છો તમારો ડર લાગે છે. હોશિયાર તમે મને એકદમ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગ્યા છો. હા સર સાચે એવું નથી કે હું. તો કેવું છે હોશિયાર? મેં તમને 22 વખત કોલ કર્યા. કેટલા? 22. સર એના માટે મેં તને સોરી કહ્યું હતું ને કે સોરી. તમારા સોરીનું શું અથાણું નાખો? તમે શોક લાગ્યો? સ્વાભાવિક છે, પડોશી ક્યારે ફોન કરીને ના આવે, એ તો ડાયરેક્ટ પ્રગટ થાય. હા દેખાયું. તમને કંઈ કામ હતું? તમે ક્યાંક બહાર જતા લાગો છો. હા જરા ઘરના અમુક સામાન લેવા જતી હતી. ઓહ, સામાન જ લેવાનો છે ને, તો થોડી વાર રહીને જજો. મારે તમારી સાથે જરા વાત કરવી છે. મિસ્ટર કશ્યપ છે ઘરમાં? ના, એ બિઝનેસ માટે બહાર ગયા છે. આ એમને બહુ સારું કર્યું. વોટ? ના ના, મારો કહેવાનો અર્થ એ નહોતો. આપણે ફ્રીલી વાત કરી શકીએ ને. અંદર આવું? હા આવો ને અંદર. આજે પણ તે દિવસથી જેમ તમારા હાથની એક કપ ચા મળી જાય તો. હા શ્યોર, આવો ને. માન્યો ફોજદાર કે તમારો ફોન સાયલેન્ટ ઉપર હતો, પણ મેં તમને 22 વખત કોલ કર્યો. એમાં તમને વચ્ચે એક પણ વાર ફોન જોવાનો સમય ના મળ્યો.
સોરી કેસર, જરા કામના લીધે હું હા, જ્યારે જુઓ ત્યારે તમારી પાસે એક જ બહાનું હોય છે, કામ કામ કામ. ફોજદાર કામ તો અમે પણ કરીએ છીએ. હું ડ્યુટી પર જઉં છું, ઘર સંભાળું છું, તે છતાં અમે અમારા પતિને ભૂલી નથી જતા.